નમસ્તે મિત્રો, સન 1955નો એ જમાનો જેમાં આપણા પિતાના દાદા પણ એ જમાનામાં જીવતા હશે. આજે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે એ લોકો એ જમાનામાં કેવું જીવન જીવ્યા હશે. એ સમયમાં આપણા દેશને આઝાદ થયાને લગભગ 8 વર્ષ જેટલો સમય થયો હતો. એટલે ત્યારે લોકોનું જીવન આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે ઘણું સાદું અને પડકારજનક હતું. મિત્રો, એ સમયમાં મોટાભાગના લોકો ગામડામાં જ વસવાટ કરતા. ત્યારે લોકોનું જીવન સંપૂર્ણ રીતે ખેતી ઉપર જ નિર્ભર હતું, કેમ કે ત્યારે આજની જેમ કોઈ રોજગારી માટેના વિકલ્પ નહોતા. ખેતી પણ એકદમ સાધારણ રીતે અને પરંપરાગત રીતે કરવામાં આવતી. ત્યારે આજની જેમ આટલા આધુનિક સાધનો નહોતા, એટલે જમીનમાં હળ હાંકવું, કૂવામાંથી પાણી કાઢવું, ખેતી ખેડવી, તૈયાર થયેલા પાકને ઘર સુધી લાવવો, આ બધું કામ બળદ દ્વારા જ કરવામાં આવતું. ત્યારે લોકો બળદને એમના દીકરાની જેમ સાચવતા. જે ખેડૂત પાસે સારા બળદ હોય એમને એક નસીબદાર ખેડૂત માનવામાં આવતો. મિત્રો, એ સમયમાં દરેકના ઘરમાં 4 કે 5થી પણ વધુ પશુ જોવા મળતા, જેમાં ગાય, ભેંસ, બકરી અને 2 બળદ તો ફરજિયાત હતા. ત્યારે લોકોના રોજિંદા જીવનની વાત કરીએ તો બધા લોકો વહેલી સવારે ઉઠી જતા, પૂજાપાઠ કરીને બધા લોકો પોતપોતાના કામમાં લાગી જતા. જેમાં ખેડૂતો એમના બળદગાડાને લઈને ખેતરે નીકળી જતા અને મહિલા એમના પશુપાલનના અને ઘરકામમાં લાગી જતા. મહિલાને પણ એ સમયમાં ખૂબ કામ કરવું પડતું, જેમાં સવારે ઉઠીને હાથેથી વલોણું ચલાવીને છાશ કરવી, ગાય કે ભેંસનું દૂધ કાઢવું, એમના વાસીદા કરવા, ઘરના બધા લોકો માટે રસોઈ કરવી, ઘરનું કામ કરવું, હાથથી ઘંટી ચલાવીને લોટ તૈયાર કરવો, બપોરે રસોઈ બનાવીને ભાતું લઈને ખેતરે આપવા જવું, આવા બધા કાર્યોમાં જ મહિલાઓનો આખો દિવસ નીકળી જતો. મિત્રો, એ જમાનામાં બધા લોકો સંયુક્ત કુટુંબમાં જ રહેતા, એટલે કે એક પરિવારમાં 20થી 25 સભ્યો રહેતા. જ્યારે આજે લોકોને પોતાના મા બાપથી પણ અલગ રહેવું છે. ત્યારે ભણતરની વાત કરીએ તો આજની જેમ ભણતરને આટલું મહત્ત્વ નહોતું. કોઈ ગામમાં સરકારી સ્કૂલો જોવા મળતી અને એમાં પણ 5 ધોરણ સુધી જ ભણતર હતું. એટલે વધારે ભણવું ગામના બાળકો માટે ઘણું જ મુશ્કેલ હતું. એટલે જ વધારે ભણવા માટે બાળકોને કોઈ મોટા શહેર પર જવું પડતું, જેના માટે ખર્ચો પણ ઘણો જ થતો. એટલે શિક્ષણનું સ્તર ઘણું જ નીચું હતું. મિત્રો, એ જમાનામાં આજની જેમ બજારમાં આટલી બધી વસ્તુ નહોતી મળતી. ત્યારે ફક્ત જીવન જરૂરી વસ્તુ જ વેચાણમાં હતી, જેમાં કાપડ, અનાજ, કઠોળ, ફળ, ગોળ, તેલ, નમક આવી બધી વસ્તુનું જ વેચાણ થતું. લોકો ત્યારે એક જોડી કપડાં 2 વર્ષથી પણ વધારે સમય સુધી ચલાવતા. જે તૂટી જાય તો પણ એને થીગડા મારીને પણ લોકો પહેરી લેતા. ત્યારે લોકોને સંકોચ કે શરમ નહોતી. આજે આપણે થોડું જૂનું કપડું પહેરવામાં પણ શરમ અનુભવીએ છીએ. એ જમાનાના લોકો એકદમ નિર્દોષ અને ભોળા હતા. લોકો ત્યારે ભાઈચારામાં વધુ માનતા. ત્યારે લોકોમાં માનવતા જીવતી. જ્યારે આજે સગો ભાઈ પણ એના ભાઈને દુશ્મન માનતો હોય છે. એ સમયમાં લોકો પાડોશી સાથે પણ એક પરિવારની જેમ રહેતા. મિત્રો, એ જમાનામાં લોકોના પહેરવેશની વાત કરીએ તો ત્યારે પુરુષો મોટા ભાગે ધોતી, કેડિયું અને કુર્તા જ પહેરતા, જ્યારે મહિલાઓ સાડી જ પહેરતા અને બાળકો પણ આવા કપડામાં જોવા મળતા. ત્યારે આજની જેમ આધુનિક ફેશન નહોતી. લોકો ત્યારે ઓછી સુવિધામાં પણ ખૂબ જ ખુશ રહેતા. આજે આપણી પાસે આટલી સુવિધા હોવા છતાં પણ આજે કોઈ પણ લોકોના જીવનમાં પહેલાં જેવી ખુશી નથી. એ જમાનામાં ગામડા સુધી વીજળીની સુવિધા નહોતી પહોંચી. એથી લોકો સાંજ પડતા જ ફાનસ કે દીવાના અંજવાળે જ એમનું કામ ચલાવતા. લોકોને ત્યારે પંખા કે એસી વગર થાક્યા પાક્યા મસ્ત ઊંઘ આવી જતી. શહેરોમાં પણ હજી સુધી ઉદ્યોગનો આટલો વિકાસ નહોતો, એટલે શહેરોમાં પણ કોઈ ખાસ રોજગારી નહોતી. એટલે શહેરોમાં મોટાભાગના લોકો ગરીબી અને કંગાળીમાં એમનું જીવન પસાર કરતા. મિત્રો, ત્યારે લોકોના ખોરાકની વાત કરીએ તો ત્યારે લોકો રોટલી, રોટલા, ઘી, ગોળ, દૂધ, છાશ અને શુદ્ધ અને ચોખ્ખા શાકભાજી જ ખાતા. ત્યારે આજની જેમ ફાસ્ટ ફૂડ કે દવા છાંટેલા શાકભાજી નહોતા. એટલે લોકોનું સ્વાસ્થ્ય ત્યારે ખૂબ જ સારું હતું. એ જમાનામાં આજની જેમ આટલા દવાખાના નહોતા. નાની મોટી બીમારીના ઈલાજ માટે લોકો ઘરેલું ઉપચાર અને ગામના વૈદ્યથી જ સાજા થઈ જતા.
એ વાત પણ સાચી છે કે લોકોમાં આજ કરતાં બીમારી પણ ઘણી જ ઓછી જોવા મળતી. લોકો ત્યારે ભલે દુબળા દેખાતા પણ અંદરથી ખૂબ જ મજબૂત હતા. વાત જો એ જમાનાના મનોરંજનની કરીએ તો ત્યારે આજની જેમ કોઈ મોબાઈલ કે ઇન્ટરનેટ નહોતા. લોકો ત્યારે ગામમાં ભરાતા મેળા, ગરબા, ભવાઈ, લોકકથા અને સમૂહમાં ઉજવાતા કાર્યક્રમોમાં ભાગ લઈને એમનું મનોરંજન કરતા. રેડિયા પણ ત્યારે હજી ગામ સુધી નહોતા પહોંચ્યા, એટલે ગામના વડીલો પાદરના વડલા નીચે બેસીને ચોપાટ કે નવકાંકરી જેવી રમત રમીને આનંદ મેળવતા. મિત્રો, એ જમાનામાં ગામડામાં આવન જવાન માટે ફક્ત બળદગાડું, ઘોડાગાડી અને પગપાળા યાત્રા જ સંભવ હતી, કેમ કે ત્યારે આજ જેવા આધુનિક વાહનો નહોતા. ત્યારે ફક્ત શહેરમાં જ બસ, ટ્રેન અને મોટરસાયકલ અને સાયકલ જેવા વાહનો જોવા મળતા. એ જમાનામાં ગામડામાં કોઈના પણ ઘરે ટેલિફોન નહોતા. લોકો ત્યારે સંદેશા માટે ફક્ત પોસ્ટ ઓફિસ દ્વારા સંદેશાની આપ-લે કરતા. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.